સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ખેમાના ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોએ ગત રોજ આંદોલનની ચીમકી આપી હતી. ખેડૂતોએ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. ત્યારે આજે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરની અંદર આવેલા ગામોના લોકોએ માસિક પાસ લેવો ફરજિયાત છે. આ માસિક પાસની કિંમત ₹350 છે, જેને ઘટાડીને ₹100 કરવામાં આવી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. 18 ઓગસ્ટના રોજ હજારો ખેડૂતોએ ટોલ મુક્તિની માંગ સાથે ટોલ પ્લાઝા પર ધરણા યોજશે. ત્યારે ખેડૂતોએ રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી આપી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને રોજિંદા કામકાજ માટે વારંવાર આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે તેમને આર્થિક બોજો વધી રહ્યો છે. જોગવાઈ નથી. 20 કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે, જે ₹350 માસિક પાસ છે. એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય, અપ એન્ડ ડાઉન કરવું હોય, તો તેમને ₹350 માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે. સર્વિસ રોડનો જે મામલો છે, સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર, જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી. અત્યારે ₹100 પાસની વાત છે. ₹100 એવું છે કે આપણે છેલ્લા 3 વર્ષથી વારંવાર ગામના જે 5 કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે 5 કિલોમીટરવાળાને પણ ₹350 પાસ લેવો, કે જે અમને વધારે ભારે લાગે છે. તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને 3 વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને ₹100 તબદીલ કરવામાં આવી, ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાયો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે ₹350 માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમણા ગામે આવેલ અંબાળેશ્વર મહાદેવ ધામ, જ્યાં કંકરમાં શિવ બિરાજમાન છે, વર્ષોથી ગામ લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે મહાશિવરાત્રિના બીજા દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા દૂધ અને દહીં વડે મહાદેવનો અભિષેક કરવામાં આવે છે, જેથી અંબાળેશ્વરની કૃપા ગામના પશુપાલકો પર અવિરત રહે છે. લોકકથા અનુસાર અંબાળેશ્વર મહાદેવનો મૂળે જમણા ગામથી આશરે 7 કિલોમીટર દૂર અંબાળા ગામે સ્થિત હતા. વર્ષો પહેલા જમણા ગામના ભક્તો ખેતરોના કાચા રસ્તેને રેલ નદી પાર કરી પગપાળા અંબાળેશ્વર દર્શન કરવા જતા. ભક્તોની આ દ્રઢ શ્રદ્ધા જોઈ ભગવાને સપનામાં દર્શન આપીને જણાવ્યું કે મારા દર્શન માટેના માર્ગમાં જ્યાં શિવલિંગ આકારનો કંકર મળે ત્યાં મારો નિવાસ માનશો. ત્યાંના દર્શનથી મનોકામના પૂર્ણ થશે. ત્યારબાદ એક વરખડીના ઝાડ નીચે માટીના ઓટલા પર શિવલિંગ આકારનો કંકર સ્થાપિત થયો. પેઢીઓ સુધી ભક્તો ત્યાં માથું નમાવી ધન્યતા અનુભવતા રહ્યા. એક પ્રસંગે દુદાજી રતાજી રાજપૂતને ત્યાં સાપ દેખાતા તેમણે પ્રાર્થના કરી કે જો અંબાળેશ્વર મહાદેવ હોય તો અહીં પધારો. ત્યારબાદ નાગદેવતા તે ઓટલે સ્થાયી થયા અને ગામ લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યા. ગામ લોકોના સહયોગથી હાલ આ ધામની આસપાસ વરંડો, વૃક્ષારોપણ અને પતરાનો શેડ બનાવીને જંગલમાં એક સુંદર શાંતિમય સ્થળ વિકસાવવામાં આવ્યું છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અંબાળેશ્વર ધામ ખાતે પૂજા અર્ચના, અભિષેક અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી શૈલેષકુમાર દવે દ્વારા ભાગવત કથાનું વાંચન થઈ રહ્યું છે, જેમાં ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાઈ રહ્યા છે. શિવરાત્રિના બીજા દિવસે સવારે સમગ્ર ગામથી દૂધ દહીં વડે અંબાળેશ્વરના અભિષેકની પરંપરા આજે પણ અવિરત ચાલે છે. ભક્તોના મતે અભિષેક કરવાથી પશુઓની બીમારીઓ દૂર થાય છે અને પશુપાલકોને સમૃદ્ધિ મળે છે. અંબાળેશ્વર ધામે માથું નમાવનાર દરેક ભાવિકની મનોકામના પૂર્ણ થતી હોવાનો અનોખો વિશ્વાસ છે. છેલ્લા 16 વર્ષથી અહીં ભગવાન શંકર બિરાજમાનમાં તો વર્ષોથી છે, 16 વર્ષથી પૂજા કરું છું, બરાબર. અને દુદાજી ભગત દ્વારા દર વર્ષે પૂરું પાડવામાં આવે છે. તો યજ્ઞનું પણ આયોજન અમાવસ્યાનું કરવામાં આવે છે
દર વર્ષે કોઈના કોઈ પુરાણ, ગઈ સાલ શિવપુરાણનું પૂરેપૂરું સંભળાવ્યું હતું લોકોને, આ વર્ષે ભાગવત મહાપુરાણ પણ સંભળાવી રહ્યું છે. અને દર વર્ષે તેમના તરફથી 30 દિવસ ભગવાનનો પૂજાપો આવે અને નિસ્વાર્થ ભાવે બંને જણા સેવા ભાવ કરીએ છીએ. ગામના લોકો પણ ખૂબ સાથ સહકાર આપે છે. ખૂબ સહકાર આપવાથી અત્યારે તો જંગલમાં મંગલ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાની હિમાલયા સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ભાડાના મકાનમાં રહેતા મધુબેન હરેશભાઈ પરમાર, ઉંમર વર્ષ આશરે 32, ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મધુબેન પરમાર તેમના પતિ હરેશભાઈ સાથે ડીસામાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમનું પિયર સાંડેસરી અને સાસરો પાટણના એદલા ગામમાં છે. મધુબેનના આપઘાતની જાણ થતાં જ તેમના પિયર પક્ષના લોકો ડીસા દોડી આવ્યા હતા. પિયર પક્ષના લોકોએ મધુબેનની તેમની હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ મધુબેને આપઘાત કર્યો નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસે હાલ તો અકસ્માતનો મોતનો ગુનો નથી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ જીતેન્દ્ર કપૂર જગદીશભાઈ, હું રાઠોડ, ગામ ખીમિયાણા, તાલુકો જિલ્લો પાટણ. બરાબર, સવારે 10 વાગે ફોન આવેલો કે આવી ઘટના બની છે. અમે આવીને ચેક કર્યું. પહેલા માળે ભાડિયાત રહેતા હતા, 1.5 મહિનો 2 મહિના થયા મકાન ભાડે રહે. બરાબર, આવીને ચેક કર્યું, પંખો એમને એમ જ છે, ગળે ફોસો કાઢ્યો નથી, ખવડાયો છે. બરાબર, અને લાશ પોતે જાતે ઉતારી અને પોલીસ સ્ટેશન ભાઈ પહોંચી ગયો અને કોઈને જાણ નથી કરી, ફોન નહોતો ઉપાડતો. પછી અમે છેલ્લો ફોન ઉપાડ્યો, પછી એમ કીધું કે તમારી બેને ના કરવાનું એવું કરી દીધું. અમે પૂછ્યું એવું તો શું કર્યું છે? એમે એમ કીધું કે તમારો બેન ટૂંકો ખાધો છે એમ કરીને ફોન કાપી દીધો. પછી ફોન ના ઉપાડ્યો. પછી અમે જે માણસો બધા ભેગા કરીને અમારા કાકા ભાઈ અહીંયા આવીને બધી તપાસ કરીને આ બધી આવી જાણવા મળી કે આ મર્ડર કેસ છે. જિલ્લાના સંદેશરી તાલુકાની અમારી બહેન કહેવાય. આજને અમને સવારે 10:10 જાણ થઈ કે અમારી બહેનનું આપાતકાલીન કંઈક ઘટના બનેલ છે. અમે ત્યાંથી નીકળ્યા, પછી અહીંયા સ્થળ ઉપર આવ્યા. સ્થળ ઉપર આવતા જોતાં અમે જ્યાં વિસ્તારમાં રહેતી હતી અને ઉપરના માળે રહેતા હતા ત્યાં અમે નજીક જતાં અમારા 60-70 સમાજના માણસો બધા સાથે મળીને જોતા. સ્થળ ઉપર મને જોતાં એવું લાગે છે કે ખરેખર આ છોકરીએ શું ઘટના બની એ અમે જાણતા નથી. અમને આ સ્થળ ઉપર જોતાં અમે બધા ફોટોગ્રાફ ને ત્યાં રૂબરૂ જોતા, પંખાની સ્થિતિ જોતા, જે પણ બધા વિષયો જોતા, જે લોકોની વાત માની એ મુજબ અમે સ્થળ ઉપર જોતાં એવું લાગે છે કે આને કોઈએ જાણી જોઈને એની હત્યા કરવામાં આવી છે એવું લાગે છે. એના ન્યાય માટે અમે બધા સાથે છીએ અને ન્યાય મળે દીકરીને એના માટે અમે લડી લઈશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે સફળ કાર્યવાહી કરી છે. રાહ ગામે હાઈવે રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન એક સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ 408 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત 90,696 રૂપિયા છે. પોલીસે આરોપી ભરતસિંહ જુવારાજી રાજપૂતને પકડી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ કારમાંથી ખોટી નંબર પ્લેટ લગાવી હતી. કારનો અસલી નંબર GJ05RC0849 છે, જ્યારે તેણે UP14CP4299 નંબરની ખોટી પ્લેટ લગાવી હતી. પોલીસે કારની કિંમત 4 લાખ રૂપિયા, મોબાઈલ ફોન કિંમત 5,000 રૂપિયા અને દારૂ મળી કુલ 4,95,696 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલસીબી પોલીસની આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરશે. બનાસકાંઠા જિલ્લાના થરાદના ગાયત્રી વિદ્યાલય દ્વારા 233 ફૂટ લાંબી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ સંસદ સભ્ય પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજબા તથા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં ગાયત્રી વિદ્યાલયના 2000થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો, એનસીસી અને એનએસએસ તેમજ સ્કાઉટ ગાઈડના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. તિરંગા યાત્રા ગાયત્રી વિદ્યાલયથી શરૂ થઈ 4 રસ્તા, થરાદ બજાર સહિત નગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ કુલ 5 કિલોમીટરના રૂટ પૂર્ણ કરીને ફરી વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન
પ્રિન્સિપાલ ડૉક્ટર આર.વી. પટેલ, વ્યાયામ શિક્ષક જગદીશભાઈ ચૌધરી અને સમગ્ર શિક્ષક વૃંદ દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાએ નગરમાં દેશભક્તિનો જુસ્સો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ચોમાસામાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ખેડૂતોએ બાજરી, મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે. વરસાદની અછતને કારણે પાક મુરઝાઈ રહ્યો છે. તેમણે વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડાવવાની માંગ કરી છે. શેરાવ માઇનોર કેનાલનું કામ છેલ્લા 5 વર્ષથી અધૂરું છે. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવે. પિયત મંડળીના ફાઇટર મશીન અંગે પણ ફરિયાદ છે. માત્ર 25 ખેડૂતોને જ મશીન આપવામાં આવે છે. બાકીના મશીનોની તપાસ કરી અન્ય ખેડૂતોને આપવાની માંગ કરી છે. વરસાદની રાહ જોવાના કારણે ઊભો પાક બળી રહ્યો છે. ખેડૂતોએ જ્યાં સુધી કેનાલનું કામ પૂર્ણ થયું છે ત્યાં સુધી તાત્કાલિક પાણી પહોંચાડવાની માંગ કરી છે, જેથી તેઓ પોતાના ખર્ચે પાણી મેળવી પાકને બચાવી શકે. આ પ્રસંગે ખેડૂત આગેવાન થાનાભાઈ પટેલ, તેજાભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પત્ર આપ્યો, શું મુદ્દો હતો? આજ રોજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે, ત્રીજા પાણીની ખાસ જરૂર છે. મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ગુજરી રહ્યો છે. તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટર અને માઇનર કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય. જેના લીધે અમે આવેદનપત્ર સાહેબશ્રીને આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી મારો પાક બચાવી શકાય. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા મુખ્ય કેનાલ ફરી એકવાર મોતની કેનાલ સાબિત થઈ છે. આજે 11 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા આસપાસ કેનાલમાં 2 સંતાનો સાથે માતાએ આપઘાત કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનામાં માતાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે 2 સંતાનોની શોધખોળ હાલ ચાલુ છે. મૃતક મહિલા કમળાબેન પ્રેમજીભાઈ માજીરાણા થરાદની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના થરાદના મહાજનપુર વિસ્તારમાં નર્મદા કેનાલમાં બની છે. ઘટનાની જાણ થતાં જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર ટીમે કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ પાસેથી મહિલાને બાળકોના ચંપલ મળી આવ્યા હતા, જેના આધારે પરિવારજનોએ બાળકો પણ કેનાલમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. ફાયર બ્રિગેડની ટીમે બાળકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. પોલીસ તપાસમાં આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. થરાદ નગરપાલિકાના ફાયર અધિકારી વિરમજી રાઠોડે યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બપોરના સમયે કોલ મળેલ કે આ મહાજનપુરા જમણા પુલ વચ્ચે કોઈ મહિલાએ ચપ્પલ મૂકી અને બાળકો સાથે ઝંપલાવેલ છે. તો હું અને મારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી શોધખોળ ચાલુ કરે. ત્યારબાદ અમને 1-2 કલાકની શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળી આવેલ છે, પણ 2 બાળકો સાથે હોવાની આશંકાને આધારે બાળકોની શોધખોળ હાલ ચાલુ છે, તેમ જણાવ્યું હતું. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી સ્વરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા ઉત્સવ, સ્વચ્છતા કે સંઘ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, વહીવટી અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ વિભાગના કર્મચારીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિત નગરજનો, મહિલાઓ આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રા મામલતદાર કચેરીથી શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળી હતી. હર ઘર તિરંગા યાત્રા આજે દિયોદર ખાતે દેશના 140 કરોડ નાગરિક ભાઈ બહેનોના દિલની અંદર આપણો તિરંગો, એ તિરંગા પ્રત્યે અને દેશ પ્રત્યે રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય એ દેશ સાથે આજે દિયોદરની અંદર આ તિરંગા યાત્રાનું દિયોદર તાલુકા વહીવટીતંત્ર, સંગઠન અને જનતા દ્વારા, નાગરિકો દ્વારા ભવ્ય આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સૌ દેશવાસીઓને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપણું લક્ષ્ય છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને અને આગામી સમયમાં ભારત એ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને. આ માટે આપણે સૌ આ પ્રસંગે સંકલ્પ કરીએ
કે દેશના 140 કરોડ નાગરિકોના કર્તવ્ય દ્વારા એમના પરિશ્રમ દ્વારા આપણે આ સિદ્ધિ હાંસલ કરી શકીશું। આ પ્રસંગે સૌને દેશ પ્રત્યે આપણે જે ક્ષેત્રોમાં કામ કરીએ છીએ ક્ષેત્રોની અંદર દેશ પ્રત્યે આપણી ફરજ છે એમ ફરજ સમજી અને દેશને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું આપણા વડાપ્રધાનનું જે સપના છે અને સૌ આપણે સાથે મળીને સાકાર કરીએ। 15મી ઓગસ્ટની એડવાન્સમાં સૌને ખૂબ શુભેચ્છાઓ। બનાસકાંઠા જિલ્લાના બાબરના જૂના બસ સ્ટેન્ડ પાસે નગરપાલિકા કર્મચારી સાથે 4 વ્યક્તિઓએ બબાલ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। આ દરમિયાન આરોપીઓએ નગરપાલિકા કર્મચારી અને પોલીસ બંનેના મોબાઈલ ફોન છીનવીને લૂંટ ચલાવી હતી। ઘટનાની ફરિયાદ નોંધાતા 4 આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ બાબર પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરીને 4ને ભરબજારમાંથી પકડી પાડ્યા હતા। પોલીસે આરોપીઓની હાઈવે પર લાવીને જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં ભય ફેલાવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ઘટનાથી બાબરમાં ભારે ચર્ચા ફેલાઈ હતી। મહાવીર ગ્રુપ થરાદ દ્વારા ઘણા બધા સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં બીજી વાર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ વખત ગયા વર્ષે નાનોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ વખતે થરાદના ભોરડો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 બોટલ બ્લડ એકત્રિત થયું હતું। વિશેષમાં આ કાર્યક્રમમાં 14 લોકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું અને કેવી પટેલ પડાદરે 105મી વખત રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં થરાદ આરોગ્ય અધિકારી HV જયપાલ, મેડિકલ ઓફિસર હિરજીભાઈ ચૌધરી, લાયન્સ ક્લબમાંથી પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, દિનેશભાઈ સુતાર, ગુમાનપુરી ગોસ્વામી, દિનેશભાઈ પુરોહિત દુધવા, શૈલેષભાઈ આસલ તેમજ નવીનભાઈ આનંદ ક્લિનિક ઉપસ્થિત રહ્યા હતા। મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી તેમજ કનકભાઈ રબારી અને ભવાનસિંહ સોઢા, જગદીશભાઈ જોશી, પિન્ટુભાઈ પ્રજાપતિ અને અરવિંદભાઈ પુરોહિત સહિત હાજર રહ્યા હતા અને દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ તેમજ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હું કેવી પટેલ પડાદર, મેં આજે 105મી વખત બ્લડદાન કર્યું છે અને બ્લડદાન કરવામાં કોઈ તકલીફ પડતી નથી અને શરીર એકદમ ફ્રેશ થાય છે। તો દરેક બ્લડદાન કરો એવી અમારે પણ કહેવું છે અને બ્લડદાન કરવાથી કઈક બેન દીકરીઓના જીવ પણ બચી જાય છે, એ પણ મોટું દાન છે અને પુણ્ય મળે છે, એટલે બધા બ્લડદાન કરો એવી અમારી ઈચ્છા છે। ભારત માતા કી જય। ભારત માતા કી જય। મહાવીર ગ્રુપ થરાદ, મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ થરાદ એના પ્રમુખ શ્રી રાજેશભાઈ જોશી નાનોલ અને સમગ્ર એમની ટીમ, અરવિંદભાઈ પુરોહિત અને તમામ યુવાન મિત્રો બધાએ સાથે મળીને આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરડો ખાતે નિધિ બ્લડ બેંક થરાદ સંલગ્ન રક્તદાનનો કાર્યક્રમ યોજ્યો। મહાવીર ગ્રુપ થરાદ એ બ્લડ ડોનેશનનો આ બીજો કાર્યક્રમ કરી રહ્યું છે અને આજે આ કાર્યક્રમમાં 40 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે। એમાં 10 નવા રક્તદાતાઓ પણ મળ્યા છે અને આ રક્તદાન દ્વારા આ મહાયજ્ઞ એ સૌથી વધારે લોકોને ઉપયોગી થાય, જનસેવા થાય, જન સુધી આ સેવાની સુવાસ ફેલાય, એના માટે આ મહાવીર ગ્રુપ થરાદ કાર્ય કરી રહ્યું છે। રાજેશભાઈ નાનોલ ખૂબ ઉત્સાહી અને યુવા પ્રમુખ છે, સાથે એમની ટીમ પણ એટલા જોશ સાથે આ વિસ્તારમાં સેવાનું કાર્ય કરી રહી છે। એમાં તમામ સંસ્થાઓ જેને પણ બોલાવવામાં આવે છે એઓ પણ સાથે મળીને સહયોગ કરે છે, અમને અભિનંદન આપે છે। આવા સારું કાર્ય થતું હોય ત્યારે એને બિરદાવે છે। આજે ભોરડુ આરોગ્ય કેન્દ્ર ખાતે મહાવીર ગ્રુપ દ્વારા આ રક્તદાનનો બીજો કાર્યક્રમ યોજાયો છે। પહેલા નાનોલ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ એને અભૂતપૂર્વ સફળતા મળી છે। આજના આ કાર્યક્રમ બદલ ભાઈ શ્રી રાજેશભાઈ જોશી, પ્રમુખ શ્રી મહાવીર ગ્રુપ અને એમની આખી ટીમ, ડૉક્ટર સાહેબશ્રીઓ, તમામ સ્ટાફ, રક્તદાતાઓ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। આજરોજ મહાવીર ગ્રુપ થરાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન થરાદના ભોરડુ PHC ખાતે કરવામાં આવ્યું હતું। મહાવીર ગ્રુપના તમામ સભ્યો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોરડુનો સ્ટાફ તેમજ નિધિ બ્લડ બેંકના સહયોગ થકી
આ કાર્યક્રમ સફળ રહ્યો છે. આ કાર્યક્રમમાં રક્તદાતાઓએ રક્ત આપ્યું છે, જેમાં કેટલાક રક્તદાતા છે જેઓ પ્રથમ વખત પણ આજે બ્લડ આપ્યું છે, અને એક રક્તદાતા હતા જે થરાદના પડાદર ગામના કેવી પટેલ, જેઓએ આજે 105મી વખતનું રક્તદાન કર્યું છે, અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે. 30 બોટલ જેટલું હાલમાં રક્તદાન થઈ ગયું છે, અને હાલમાં કેમ્પ ચાલુ છે.